નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધુડાભાઈ. એ ચેનલ તમે યુટ્યુબના માધ્યમથી જોઈ શકો છો અને જો તમને સારી માહિતી લાગી હોય તો તમે બીજા ખેડૂતને પહોંચાડી શકો છો. તો આજે આપણે જે એક વાત કરવાના છીએ કે આધુનિક ખેતીમાં એક ઉતાવળા બિયારણની. આમ જોવા જઈએ તો કે બિયારણની 3 કેટેગરી હોય છે. એક વહેલી પાકતી જાત, મધ્યમ પાકતી જાત અને મોડી પાકતી જાત. આ 3 વેરાયટીમાંથી અત્યારે સૌથી ઉતાવળું કરવું હોય કે વહેલી પાકતી જાત કરવી હોય તો કઈ કરવી એની એક માહિતી આપણે આપવાની છે. કે આધુનિક ખેતી અત્યારે જોઈએ તો ઝડપી યુગ છે, આધુનિક ટેકનોલોજીનો યુગ છે, તો એના માટે ઝડપી બિયારણની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. તો અઢળક કંપનીની ઝડપી વેરાયટી આવે છે, તો એમાંથી સૌથી સારી વેરાયટી કઈ એના વિશેની આજ માહિતી આપણે આપવાની છીએ. તો એ માટે અમારે નુજવડી સીડ્સમાંથી માનનીય શ્રી હિતેશભાઈ બારૈયા કંપનીના સેલ્સ ઓફિસર અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત છે. તો એમની પાસેથી આજે આપણે સીરી બિયારણની માહિતી લેવાની છીએ. એમના માધ્યમથી આના આગળના વર્ષે આપણે સીરીના લગભગ 1000 પેકેટનું વાવેતર થયેલું છે. એટલે કે આ સીરી બિયારણની ખાસિયતો કેવી છે હું તો કહીશ જ તે, પણ આ ઉપરાંત સાહેબ પણ બીજી માહિતી આપશે કે એમને સીરી બિયારણ આજુબાજુના ઘણા બધા ખેતરોમાં એમને ફિલ્ડ કરેલા છે, તો સીરી બિયારણ એમને કેવું લાગ્યું એના વિશે આપણે માહિતી લેવાના છીએ. એ પહેલા હું તમને સીરી બિયારણની થોડાક ઘણી માહિતી આપી દઉં કે આના આગળના વર્ષે આપણે ઘણા બધા પેકેટ વેચ્યા છે. એમાં કંપની કહે છે કે આધુનિક ખેતી માટે તમારે જો અપનાવવું હોય તો સીરી બિયારણ અપનાવો. અને બીજી એક આનંદની વાત એ છે કે આ વર્ષે નુજવડી સીડ્સના 50 વર્ષ પૂરા થયા છે. કે 50 વર્ષ નિમિત્તે કંપનીએ જે આ વેરાયટી બનાવી છે આધુનિક ખેતી માટે એ સૌથી સારામાં સારી અને બિયારણ ઉદ્યોગમાં નંબર 1 કંપની હોય તો એ નુજવડી સીડ્સ છે. અને સીરી બિયારણની વાત કરીએ તો એક તો સૌથી આધુનિક ખેતીમાં ઉતાવળું બિયારણ. અત્યારે જોઈએ તો ઝડપી યુગ છે, કે ઉતાવળું બિયારણ કયું તો અત્યારે માણસો પાસે 2 મિનિટનો 5 મિનિટનો ટાઈમ નથી. બધું અત્યારે ઝડપી ચાલે છે, કે કામ કોઈ પણ ઝડપી થવું પડે. કપાસમાં તો ઉત્પાદન કે ઝડપી આવવું જોઈએ. દિવાળી પછી તો કે આપણે 2 ફાલ લઈને કપા કાઢી અને બીજો પાક કરી શકાય. તો આપણે સીરી વિશે વાત કરીએ તો કે વહેલી પાકતી હોવાથી શિયાળુ પાક માટે અનુકૂળ છે. કે આ બિયારણ સૌથી વહેલું પાકે છે, એટલે 40 થી 45 દિવસે ફૂલ સાપકું આવે છે અને વહેલા પાકે એટલે 2 વીણી લઈ અને તમારે દિવાળી પછી ઘઉં, ચણા કે જીરું કરી શકો છો. આ ઉપરાંત આ બિયારણની બીજી ખાસિયત છે ચૂસિયા જીવાત સામે બહુ જ પ્રતિકારક. ચૂસિયા જીવાત બીજી વેરાયટી કરતા એકદમ ઓછી લાગે છે. અને બીજું વાત કરીએ કે મધ્યમથી મોટું ઝીંડવું અને ઉત્તમ ફાટ માટે વીણવામાં ખૂબ જ સરળ. એટલે મધ્યમથી મોટા ઝીંડવા વાળી વેરાયટી છે અને વીણાટ એટલે ફાટ એને ખૂબ જ સારી છે. અને એકદમ રૂનો ડાબકો બહાર આવી જાય, આમ અડો તારે ફટ સેકાનો હાથમાં આવી જાય એવી વેરાયટી છે. એટલે કે ખેડૂતને વીણવા પાછળનો જે મજૂરી ખર્ચ છે એ પણ ખૂબ જ ઓછો થાય છે. બીજું કે વહેલી પાકતી હોવાથી ગુલાબી ઈયળ ઓછી આવે છે. એટલે દિવાળી પછી તમે 2 વીણી લઈ અને કાઢો તો વધારે ઈયળો દિવાળી પછી આવે છે. તો વહેલી પાકતી હોવાથી તમારે ગુલાબી ઈયળ આવે એ પહેલાથી વેરાયટી ઉત્પાદન આપી અને નીકળી જાય છે. આ ઉપરાંત રૂની ટકાવારી વધુ હોવાથી કપાસનો બજાર ભાવ વધારે મળે છે. ધારો કે જીનરોની પહેલી પસંદગી હોય છે કે ભાઈ સીરી બિયારણ હોય તો એની રૂની ટેપર લેન્થ સારામાં સારી છે, તો એમાં ઉતારો પણ વધારે આવે છે. રૂની ટકાવારી વધારે હોવાથી તમારા ખેડૂતને બીજા કરતા 20-25 રૂપિયા બીજી વેરાયટી કરતા બજાર ભાવ પણ સારો મળે છે. તો આ વાત હતી આપણે સીરી બિયારણ વિશે. તો હવે આપણે માનનીય શ્રી હિતેશભાઈ બારૈયાને પૂછીએ, જે નુજવડી સીડ્સના સેલ્સ ઓફિસર છે. તો એમને પૂછીએ કે સાહેબ તમને આ બિયારણ કેવું લાગે છે અને તમે આજુબાજુના ખેડૂતોને ઘણી બધી માહિતી આપી છે અને તમે જે આ બધી મહેનત કરી છે અને સીરી બિયારણ, સીરીનું નામ નતું ત્યારથી અને આગળના વર્ષે તમે સીરી બિયારણ આપી અને બધા કહે છે કે નુજવડીનું સીરી કરવું છે. તો એ બિયારણ વિશે તમે અમારી યુટ્યુબની ચેનલના માધ્યમથી ખેડૂતોને માહિતી આપો કે સીરી બિયારણની શું ખાસિયત છે. આ ઉપરાંત બીજો કોઈ યુએસપી હોય કે યુનિક સેલ્સ પોઈન્ટ શા માટે તમારા ખેડૂતોએ સીરી બિયારણ વાવવું જોઈએ એના વિશે તમે 2 મિનિટ ખેડૂતોને માહિતી આપો સાહેબ. નમસ્કાર, હું હિતેશ બારૈયા નુજવડી કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધુડાભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી કે અત્યારનો ટાઈમ કેવો છે, કે બિયારણ આપણે કેવું પસંદ કરવું પડે.
એમને 3 પ્રકારની માહિતી આપી કે વહેલી પાકતી, મધ્યમ પાકતી અને લેટ વેરાયટી. તો એમાંથી આપણે કેવી વેરાયટી પસંદ કરવી અને કેવી કંપનીની વેરાયટી આપણે પસંદ કરવી તો કે આપણને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે. તો એમાં આપણે વાત કરીશું વહેલી પાકતી જાત. કે વહેલી પાકતી જાત શા માટે પસંદ કરવી? એક તો અત્યારે ખેડૂત માટે 2 પ્રશ્ન છે, ગુલાબી ઈયળ અને સુકારો. જો આ 2 થી બચવું હોય તો આપણે વહેલી પાકતી જાત જ પસંદ કરવી પડે. અને કઈ કંપનીની આપણે પસંદ કરવી કે નુજીવીડુ સીડ્સરી એના આજે 50 વર્ષ પૂરા થયા છે અને જૂની અને જાણીતી કંપની છે. ખેડૂતોને અવનવા બિયારણો પૂરા પાડે છે, એની પાસે સાયન્ટિસ્ટો છે, અવનવી માહિતી કે એવી વેરાયટી આપે છે કે ખેડૂતને ફાયદો જ થાય. તો એવી વેરાયટી છે શીરી કપાસ, જે આપણે જોઈ રહ્યા છીએ. શીરી લાલ કલરની થેલી આવે છે અને આ પ્રકારનો લોગો હોય છે, તમે જોઈ શકો છો. એના અમુક કોઈ વેરાયટી હોય, એના યુએસપી હોય કે એની ગુણવત્તા શું છે. ધોળાભાઈએ વાત કરી કે વહેલી પાકતી છે, તો વહેલી પાકતી તમે પસંદ કરશો એનો ફાયદો એ રહેશે કે થોડા સમયમાં તમને વધુ ઉત્પાદન મળશે, પ્લસ શિયાળુ પાક કરવો હશે તો તમે કરી શકશો. એટલે કે 1 વર્ષમાં 2 પાક લેવા હોય તો આ વેરાયટી તમે પસંદ કરો. બીજું કે સુસ્યા જીવાત ઓછી આવે. અત્યારે આપણે ખેડૂતોને શું જોઈએ કે ઓછી દવાએ વધુ ઉત્પાદન કઈ રીતે લેવું. સુસ્યામાં 3 પ્રકારની વેરાયટી આવે કે થ્રિપ્સ, લીલી પોપટી અને સફેદ માખી. આ 3 પ્રકારની જીવાત સૌથી ઓછી લાગશે, એટલે તમારે દવાનો ખર્ચ બચશે. એના લીધે તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવી શકશે. બીજું એમાં છે કે મધ્યમ અને મોટું ઝીંડું. મધ્યમ અને મોટું ઝીંડું છે 5.5 થી 6 ગ્રામ એવરેજ એનું વજન રહેશે, પ્લસ 60% ઉપર એના 5 પેશીના ઝીંડવા આવે છે, જે એનો યુનિક પોઈન્ટ છે. કોઈ વેરાયટીમાં 5 પેશીનું ઝીંડું મોટા ભાગે નથી આવતું, વધુ પડતું 4 પેશીનું ઝીંડું હોય. શીરી કપાસમાં 5 પેશીનું ઝીંડું વધુ પડતું 60% ઉપર રહેશે અને થડમાંથી એકદમ ઝીંડું લાગે છે. કોઈ પણ વેરાયટી થડમાંથી ઝીંડું આવે એનો ઉત્પાદનમાં હિસ્સો વધારે હોય, કે જે વેરાયટીને થડમાં ઝીંડવા લાગે છે એ વજન પૂરશે, પ્લસ એનો બજાર ભાવ સારો આવે છે, ઉત્પાદન વધે છે. આ એનો યુનિક પોઈન્ટ છે. વહેલી પાકતી જાત પસંદ કરો એના લીધે તમારે એક તો મેં વાત કરી કે ગુલાબી ઈયળ, જે અત્યારે ખેડૂતોને મેન માથાનો દુખાવો કયો કે કોઈ પણ કયો, ગુલાબી ઈયળ છે, એનાથી બચી શકશો. કેમ કે ગુલાબી ઈયળનો પિરિયડ આવે ત્યાં તમારા ઘેરે કપાસ આવી ગયો હોય છે. 2 થી 3 વીણીમાં 70 થી 80% ઉત્પાદન તમને મળી રહેશે. બીજું, વીણવામાં એકદમ સરળ છે, એટલે તમારે મજૂરી ખર્ચમાં બચત થાય છે. અને રૂનો ઉતારે વાત કરું તો 36% થી લઈને 39% લગીન રૂનો ઉતારો આવે છે. એટલે કે તમારે બીજી વેરાયટી કરતાં બજાર ભાવ પણ સારો મળી રહેશે. કપાસ પીળો પડતો નથી. દાખલા તમે 3 મહિના 4 મહિના કપાસ ઘરમાં સાચવી રાખો તો કપાસ પીળો નહીં પડે. ઘણી વેરાયટીમાં કપાસ ક્વોલિટીથી પીળી પડી જાય છે. અને બીજું કે તમને પ્રશ્ન થતો હોય છે કે આપણે કેવી જમીનમાં વાવવું. કે કેવી જમીન, જે પાણીની થોડીક સગવડ ઓછી છે કે પાણીની સગવડ વધારે છે, દરેક પ્રકારની જમીનમાં તમે વાવી શકશો. અને 25 મે પછી તમે વહેલી પાકતી જાત વાવેતર કરો, તમને 100% ઉત્પાદનમાં ફાયદો થશે. બહુ વહેલું વાવેતર નહીં કરવું, એક આ ખાસ ધ્યાન રાખવું. અને આપણી ચેનલ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધોળાભાઈ છે, એને લાઇક અને સબસ્ક્રાઈબર કરજો. ધન્યવાદ. તો સાહેબનો આપણે આભાર માનીએ છીએ કે એમને જે માહિતી આપી કે વિશ્વાસ એગ્રોમાં જે બિયારણ આપણે બનાવ્યું છે શીરી બિયારણ, એ ખૂબ જ સારું છે. આ ઉપરાંત અને આગળના વર્ષે જે બધા ખેડૂતોને આપ્યું, બધા બિયારણ માગે છે કે સાહેબ શીરી કપાસ ક્યારે આવશે, શીરી કપાસ ક્યારે આવશે. એટલે આપણે વહેલી તકે તમે આ બિયારણ અમને મોકલી આપો અને અમે બધા ખેડૂતોને એ પહોંચાડી દઈએ કે આ કપાસ સારો થાય છે તો ખેડૂતોને પણ ફાયદો થાય. અને વાવેતર હવે ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે. સાહેબે કીધું એમ બહુ વહેલું વાવેતર કરતા નહીં, 25 મે પછી જ વાવેતર કરવું. જો તમે વહેલું વાવેતર કરો તો હળવાનાની પ્રશ્ન વધારે થાય, જર્મિનેશનના પ્રોબ્લેમ આવે, એ પણ માહિતી આપી. અને બિયારણના વિશે તમામ પ્રકારનું એના જે પોઈન્ટ હોય એને પહેલેથી છેલ્લે સુધી તમારે શીરી બિયારણ શા માટે કરવું એના વિશેની સરસ મજાની માહિતી આપી. તો આપણે હિતેશભાઈ બારૈયાનો આભાર માનીએ છીએ કે આપણે યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહી અને એમને સરસ મજાની માહિતી આપી. એ બદલ સાહેબનો આભાર માનું છું. આવજો ખેડૂત મિત્રો, ધન્યવાદ.